આજે સિલ્વર ઇટીએફ્સ પર છે, જેમાં મોટો ઘટાડો આવ્યો છે. એમસીએક્સ ચાંદી લગભગ ફ્લેટ છે, પરંતુ સિલ્વર ઇટીએફ્સ 20% જેટલા ઘટ્યા છે. કેમ ઘટાડો છે ઇટીએફમાં, તેની માહિતી માટે જોડાયા છે મારા સહયોગી આરતી મહેતા. જી આરતી, આજે સિલ્વર ઇટીએફમાં મોટો ઘટાડો આપણે જોઈ રહ્યા છીએ, શું રીઝન્સ છે? જી, ખાસ કરીને આપણે જાણીએ છીએ કે જ્યારે આપણે જોયું હતું કે ઇક્વિટી માર્કેટ્સમાં થોડું નેગેટિવ સેટઅપ હતું. સિલ્વર ઇટીએફ અને ગોલ્ડ ઇટીએફ આ બે એવા કમોડિટીઝના ઇટીએફ હતા જ્યાં એક સારું અપસાઇડ આપણને બનતું દેખાયું હતું. પણ હવે અહીંયા સિલ્વર ઇટીએફમાં એક મોટો ઘટાડો આપણને આજના દિવસે બનતો દેખાઈ રહ્યો છે. જે મુખ્ય કારણ બની રહ્યા છે તે વૈશ્વિક બજારમાં ચાંદીના ભાવ જે રીતે તૂટ્યા છે એને લીધે અહીંયા ફોકસ બની રહ્યું છે. યુરોપિયન યુનિયન પર નવા ટેરિફથી ટ્રમ્પ જે પાછળ ખસ્યા છે, એટલે ભૌગોલિક તણાવ ક્યાંય ને ક્યાંય થોડો ઓછો થઈ રહ્યો છે. ગ્રીનલેન્ડ પર અધિકાર માટે બળપ્રયોગનો ઉપયોગ નહીં કરીએ તેવું પણ ટ્રમ્પ તરફથી જે નિવેદન આવ્યું છે એના લીધે સેન્ટિમેન્ટ જે છે તે ઓવરઓલ ભૌગોલિક તણાવના આપણને સુધરતા દેખાઈ રહ્યા છે. અને બીજી બાજુ ઈરાન પર સૈન્ય પગલાંની શક્યતા ઓછી અહીંયાથી થતી દેખાઈ રહી છે ટ્રમ્પ તરફથી, તે પણ કહેવામાં આવ્યું છે. તો આ ટ્રમ્પના નિવેદન એક મોટું કારણ બની રહ્યું છે. જે ભૌગોલિક તણાવ ઓછા થઈ રહ્યા છે, ઇન્ટરનેશનલ માર્કેટમાં સિલ્વરની કિંમતો જે ઘટી છે એને લીધે આપણે ઇટીએફમાં એક ઘટાડો જોઈ રહ્યા છે. હવે માર્જિન પોઝિશનમાં આપણે જો ઉછાળાની વાત કરી લઈએ તો અહીંયા ઘણો મોટો ઉછાળો આપણને બનતો દેખાઈ રહ્યો છે. 2025 પરની વાત કરી લઈએ તો જો એનએસઈ પર જે આપણે બનતું દેખાયું હતું 1 ડિસેમ્બર 2025 ની સામે 20 જાન્યુઆરી 2026ની જો આપણે વાત કરી લઈએ તો પોઝિશનમાં ઘણો મોટો ઉછાળો આપણને બનતો દેખાયો છે. સૌથી પહેલાં નિપ્પોન એએમસી સિલ્વરની જો આપણે વાત કરી લઈએ સિલ્વર ઇટીએફ, તો જે 472 કરોડ હતી તે અહીંયાથી વધી અને 1178 કરોડની આસપાસ આપણને પહોંચતી દેખાઈ રહી છે. આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ એએમસી સિલ્વર ઇટીએફની જો આપણે વાત કરી લઈએ તો અહીંયા પણ પોઝિશન જે 2025માં જે 94 કરોડની આસપાસ હતી તે અહીંયાથી વધીને 304.6 કરોડની આસપાસ પહોંચતી દેખાઈ રહી છે. એવી રીતે જ એચડીએફસી એએમસી સિલ્વર ઇટીએફમાં પણ આપણને પોઝિશનમાં વધારો થતો દેખાયો છે. 76 કરોડની આસપાસ જે 2025માં ડિસેમ્બર મહિનામાં આપણે જોઈ હતી, જે 20 જાન્યુઆરી 2026 સુધીની જો આપણે વાત કરી લઈએ ઓલમોસ્ટ વધીને 173.8 કરોડની આસપાસ આપણને પહોંચતી દેખાઈ રહી છે. એટલે પોઝિશનમાં ખાસો એવો વધારો થતો દેખાઈ રહ્યો છે. હવે આ વર્ષે જો ચાંદીની આપણે ચાલ જોઈ લઈએ તો 21 જાન્યુઆરી સુધી ખાસ કરીને ચાંદી જે હાજર બજારમાં કિંમતો ઓલમોસ્ટ 30% આપણને વધતી જોવા મળી હતી. પણ બીજી બાજુ નિપ્પોન સિલ્વર ઇટીએફની જે આપણે વાત કરી લઈએ તો 45%નો વધારો આપણને ત્યાં બનતો દેખાયો હતો. એટલે ખાસ કરીને હાજર બજારમાં જે આપણે કિંમતો જોઈ રહ્યા છે એના કરતાં પણ વધારે તેજી સિલ્વર ઇટીએફમાં આપણને બનતી દેખાઈ હતી. હવે એમટીએફ પોઝિશન પર ખાસ કરીને નીતિન કામત એટલે કે જે ઝરોથાના સીઈઓ છે તેમનું એક નિવેદન આવ્યું છે. તેઓ અહીંયા કહી રહ્યા છે કે 5 વર્ષમાં એમટીએફ બુક 5 ગણી આપણને વધતી દેખાઈ રહી છે. આ સાથે જ એમટીએફમાં રિસ્ક મેનેજ કરવું ઘણું અત્યારે મુશ્કેલ બનતું દેખાઈ રહ્યું છે. તેજીના બજારમાં લિક્વિડિટી ખાસ કરીને સારી હોય છે, પણ જ્યારે બજાર ઘટે છે ત્યારે લિક્વિડિટી પણ ઘટી જાય છે. એટલે હવે પછી તેઓ જોઈ રહ્યા છે કે ઘટાડામાં જે સિન્ક્રોનાઇઝ લિક્વિડાઇઝેશન છે તે આપણને અહીંયાથી થતું જોવા મળી શકે છે. એટલે બજાર અત્યારે ઘટી રહ્યા છે, લિક્વિડિટી ઘટી રહી છે, એને લીધે ખાસ કરીને જે ઇટીએફ સિલ્વર ઇટીએફમાં આપણે ઘટાડો જોઈ રહ્યા છે તે આપણને અહીંયાથી બનતો દેખાઈ રહ્યો છે. જી આરતી, ઘણો આભાર આ સમગ્ર જાણકારી માટે. અને એટલે જ